નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનના આ ડિજિટલ માધ્યમમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેમનો આપણે પાઠ 10 જોઈ રહ્યા છીએ એમાં આજે આગળ આપણે બે ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ। એમાં આગળ શેની ચર્ચા કરી હતી મિત્રો? તો કે ભાઈ માનવ નિર્મિત પર્યાવરણ અને પાણી પરિચય વિશેની વાત કરી હતી આગળના ભાગમાં। તો કે ભાઈ પર્યાવરણના મુખ્ય ઘટકો કયા કયા છે અને કઈ રીતના એમનું કામ છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે આગળના ભાગોમાં કરી ચૂક્યા હતા। આજે આપણે શું જોવાના છીએ તો કે એક તો ભરતી ઓટ કઈ રીતના નિર્માણ પામે છે અને આગળ જોઈએ હિમ નદીઓ વિશે અથવા કે એના ગરમ પ્રવાહો વિશેની પણ વાત કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે ટોપિક આજે કયો જોઈશું તો કે સમુદ્રના મોજાઓ। તો જોઈએ તો કે ભાઈ આ સમુદ્રના મોજાઓ છે એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે, એટલે કે જે એમાં સમુદ્રના જે મોજાઓ છે એમાં જુદા જુદા બળો લાગવાને કારણે આ મોજાઓ શું થાય છે? ઉત્પન્ન થાય છે। સામાન્ય મોજા છે એ સમુદ્રની સપાટી ઉપર વાતા પવનોથી સર્જાય છે, એટલે કે જે સામાન્ય જે મોજા હોય, સામાન્ય એટલે કે નોર્મલ જે મોજા હોય એ કેનાથી ઉદ્ભવે છે? તો કે જે પવન જે સામાન્ય જે સમુદ્ર ઉપરથી આવતો હોય કિનારા તરફ એને લીધે આ સામાન્ય મોજા ઉત્પન્ન થતા હોય છે। જ્યારે વંટોળ વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે। એટલે કે સમુદ્ર મોજાની વાત કરીએ તો કે જ્યારે સામાન્ય પવન દ્વારા છે સાથે મોજા ઉત્પન્ન થતા હોય તો ત્યારથી કોઈ નુકસાન થતું નથી, પણ વંટોળ છે, વાવાઝોડું છે એને લીધે શું થાય છે તો કે ભાઈ આ મોજાઓ છે ખૂબ જ ઊંચા પ્રમાણમાં ઉછળે છે। અહીંયા તમે દ્રશ્ય જોઈ શકો છો અને કિનારા ઉપર ભારે તબાહી શું કરી શકે છે? મચાવી શકે છે। તો આ સમુદ્રના મોજા વિશે આપણે આટલી માહિતી યાદ રાખવાની છે। તો કે ફરીથી શું કીધું છે તો કે ભાઈ સામાન્ય મોજા છે એ સામાન્ય પવનોથી જે ઉછળે છે એનાથી કોઈ નુકસાન થતું નથી, પણ જ્યારે વંટોળ છે, વાવાઝોડું છે એને લીધે જે ઉત્પન્ન થતા મોજાઓ છે એનાથી શું થાય છે તો કે ભારે નુકસાન પહોંચે છે। બીજું જોઈએ ભરતી અને ઓટ। તો કે આ ભરતી અને ઓટ કઈ રીતના આવે છે એની ચર્ચા કરીએ તો કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટીને સમયાંતરે ઊંચી ચડે છે અને નીચી ઉતરે છે, એટલે કે જે દિવસમાં છે એ કેટલી વખત તો કે 2 વખત છે એ સમુદ્રની જે સપાટી છે એ ઊંચી ચડે છે અને નીચી ચડે છે, જેમાં નીચે ઉતરે છે, જેમાં સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે। એટલે કે કહી શકાય જ્યારે સમુદ્રની સપાટી ઊંચી ચડે એને શું કહેવાય તો કે ભરતી કહેવાય અને આ સમુદ્રની સપાટી નીચી ઉતરે એને શું કહેવાય? ઓટ કહેવાય। હવે સામાન્ય રીતના 2 દિવસમાં 2 વખત આ ઘટના શું થતી હોય છે? થતી હોય છે। એક વખત ભરતી આવે છે અને એક વખત શું થતી હોય? ઓટ આવતી હોય છે। હવે એમનું જે સામાન્ય પાણી માની લો કે મિત્રો આ એની લિમિટ છે, એટલે કે સામાન્ય પાણી અહીંયા સુધી છે, પણ એ પાણી વધીને આ બાજુ આગળ વધી જાય તો એને શું કહીશું? ભરતી કહીશું, અને જ્યારે આ પાણી ઘટીને ઊંડું વ્યૂ જાય તો એને શું કહીશું? ઓટ કહીશું। હવે આગળ જોઈએ કે ભાઈ મહત્વની ભરતી અને ઓટ કયા છે એમની ચર્ચા કરીએ તો કે ભરતીના સમયે સમુદ્રનું પાણી શું થાય છે તો કે મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે। એટલે કે હમણાં જેમ આપણે ચર્ચા કરી તો કે કોઈ એક બાઉન્ડ્રી હોય, સરહદ હોય, ત્યાંથી વધારે પાણી આગળ ઘસી જાય તો એને શું કહીશું? ભરતી કહીશું, અને જે સરહદ છે એની કરતાં સાવ ઓછું વ્યૂ જાય એને શું કહીશું? ઓટ કહીશું। આ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે। મિત્રો આપણે ખાલી જગ્યામાં છે આ સવાલ પૂછાઈ શકે તો કે ભાઈ ભરતી અને ઓટ વચ્ચેનો સમય છે એ દિવસમાં કેટલો સમય હોય છે તો કે 12.25 મિનિટનો હોય છે, એટલે કે 12 કલાક અને 25 મિનિટનો હોય છે। હવે દિવસમાં સમય કેટલો હોય એક દિવસનો તો કે 24 કલાક, તો એના અડધા 12 કરશું, પણ ધ્યાન રાખજો મિત્રો માથે કેટલી મિનિટ છે તો કે 25 મિનિટ છે। એટલે આપણે આ ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ ભરતી અને ઓટ વચ્ચે દિવસનો આશરે સમયગાળો કેટલો હોય છે તો કે 12.25 મિનિટનો અથવા 12.50 કલાકનો 25 કલાકનો હોય છે આશરે। આગળ જોઈએ
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતીને ઓટ આવે છે. એટલે કે આ જે ભરતી ઓટ, જે પાણી આગળ જવું પાછળ આવવું, આ ઘટના કોના આધારે થાય છે? તો કે સૂર્ય અને ચંદ્રના આધારે આ ઘટના બને છે. એટલે કે ભરતી આવે છે અને ઓટ આવે છે. સૂર્ય છે એ ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધુ છે. હવે શું કહેવા માગે છે મિત્રો? તો કે જો એ સૂર્ય છે એ ચંદ્ર કરતાં ઘણો બધો મોટો છે. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. તો કે ભાઈ સૂર્ય છે એની સાપેક્ષમાં ચંદ્ર કેવો છે? ખૂબ જ નાનો છે. કેવો છે? ખૂબ જ નાનો છે. પણ શું કહે છે? તો કે ભાઈ સૂર્ય કરતાં ચંદ્ર છે એ પૃથ્વીથી ઘણો નજીક છે. જુઓ, આ બંનેનું અંતર જુઓ અને આ બંનેનું અંતર છે એ કેટલું છે? ઓછું છે. એટલે કે ચંદ્ર છે એ પૃથ્વી કરતાં ઘણો નજીક હોવાથી એ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? વધારે છે. કેવું છે? વધારે છે. અને પૃથ્વીના જુદા જુદા ભાગ પર સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી આવે અને ઓટ આવે છે. એટલે કે આ ઘટના છે, હવે તમને ખ્યાલ છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? તો કે ચંદ્ર પણ ફરે છે. એટલે કે આને લીધે શું થાય કે ઘણી વખત આવી ઘટના સર્જાય, એટલે કે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વધારે કોને લાગી ગયું? ચંદ્રનું. એટલે એને આધારે ઘટના બનશે અને અહીંયા ઘણી વખત ચંદ્ર કેવો જતો રહે પાછળ, તો એનું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો આવી ઘટનાને થાય છે અને આની સમયે શું થાય છે કે ભરતી અને ઓટ આવે છે. હવે જોઈએ તો કે ભાઈ અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવે છે. એટલે કે જ્યારે અમાસ અને પૂનમનો સમય હોય ત્યારે શું થાય છે? તો કે ભાઈ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જે અહીં આપણે દર્શાવ્યું છે એ લગભગ એક સીધી રેખામાં આવે છે અને તે સ્થિતિના પ્રભાવથી ભરતી આવે છે. એટલે શું થાય છે? તો કે ભાઈ મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદના મધ્યમાં દિવસોએ ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. એટલે શું કહેવા માગે છે? તો કે ભાઈ આ જે પૃથ્વી ઉપર જે પાણી રહેલું છે એ પાણી છે એ જ્યારે ત્રણેય એક જ સ્થિતિમાં હોય, એટલે જુઓ મિત્રો, અહીં ચિત્રમાં આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કે ભાઈ આ શું છે? સૂર્ય, બીજું પૃથ્વી અને આ શું છે? ચંદ્ર. ત્રણેય છે એ ક્યાં આવે છે? એક જ સીધી રેખામાં આવે છે. ત્યારે શું થાય છે? તો કે હવે મિત્રો પહેલાં તો આ કઈ દિવસ હશે? કયો ઘટના હશે? તો કે ભાઈ અમાસની ઘટના હશે. કઈ હશે? અમાસ. કેમ અમાસની ઘટના થઈ મિત્રો? તો કે ભાઈ અમાસની ઘટનામાં શું હોય? તો કે ચંદ્ર તમને દેખાય નહીં. જ્યારે પણ અમાસ હોય ત્યારે તમે જોયું હશે અથવા તમારા વડીલો હોય એને પૂછજો, ચંદ્ર ત્યારે તમને અમાસના દિવસે દેખાશે નહીં. કેમ? તો કે મિત્રો અહીંયા થોડુંક સમજો કે સૂર્ય છે એમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે, સૂર્ય છે એમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે એ કોણ આડો ઊભું રહી જશે? આડું કોણ આવી જશે? તો કે પૃથ્વી આવી જશે. શું કોણ આવી જશે? પૃથ્વી. એટલે એ પ્રકાશ છે એ આ બાજુ ચંદ્રને મળશે નહીં. આથી ચંદ્ર તમને દેખાશે નહીં. પણ જ્યારે આ સ્થિતિના એટલે કે 15 દિવસ પછી આ શું છે? સૂર્ય છે, આ ચંદ્ર છે અને આ પૃથ્વી છે. એટલે કે શું કે છે? તો કે ભાઈ આ ઘટના છે એ શેની છે? પૂનમ છે. શું છે? પૂનમ. કેમ? તો કે ત્યારે છે એ સૂર્યમાંથી જેટલો પણ પ્રકાશ આવશે એ કેમ આવશે? ચંદ્ર ઉપર. અને ચંદ્રમાંથી ડાયરેક્ટ સીધો પ્રકાશ આપણે ક્યાં પ્રકાશ પરાવર્તન થઈને ક્યાં જોવા મળશે? પૃથ્વી ઉપર મળશે. એટલે કે આ બંને ઘટનાને લીધે શું થાય છે? તો કે ભાઈ પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. હવે જ્યારે મિત્રો ઘટના એ બને છે કે ભાઈ આખું એનું ચક્ર પૂરું કરતાં કેટલો સમય લાગે છે ચંદ્રને? તો કે 30 દિવસ. એ અંદાજિત વાત છે મિત્રો, 30 દિવસ લાગે છે. તો કે ભાઈ આ ઘટનામાં અહીંયા 15 દિવસે હશે અને અહીંયા 15 દિવસે હશે ને, તો અહીંયા પણ હોય ને મિત્રો. તો કે આ બે જે ઘટના છે એ હવે મિત્રો અહીંથી આપણે શરૂઆત કરી, 30 દિવસ શરૂ કરે છે. 1 2 3 4 કરતાં અહીંયા 8 આવશે, પછી અહીંયા 15 આપણે અંદાજિત મૂકીએ,
અહીંયા પાછા કેટલા મૂકીએ 22 23 મૂકીએ અને પાછા અહીંયા 30 મૂકીએ તો આ બે જે સ્થિતિ તમને દર્શાવવાની વાત કરી છે આ બે સ્થિતિની વાત કરી છે તો આ બે સ્થિતિ છે ને ત્યારે કેવું હોય છે ભરતી અને ઓટનું પ્રમાણ સામાન્ય હોય છે ખ્યાલ આવે છે મિત્રો તો કે આ રીતના આપણી ભરતી અને ઓટની રચના જોવા મળે છે તો અહીંયા પણ આપણે એ જ વાત કરેલી છે તો કે ભાઈ જ્યારે આ ચંદ્ર છે એ ફરતો ફરતો ક્યાં આવી જશે અહીંયા પહોંચી જશે આવી રીતના અહીંયા પહોંચી જશે ત્યારે બંનેનું ગુરુત્વાકર્ષણ કેવું થઈ જશે નોર્મલ થઈ જશે આથી ત્યારે કેવી હશે સ્થિતિ સામાન્ય હશે એમ કહે છે કે ભાઈ ત્યારે પ્રભાવિત થાય છે અને જ્યારે સુદ અને વધના મધ્યમાં એટલે કે આ ભાગની વાત કરે છે ત્યારે દિવસે ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી કેવી થઈ જાય છે નીચી ઉતરી જાય છે ઓછી ઉતરી જાય છે તો આ રીતના ભરતી અને ઓટ પાછળ થવા પાછળનું કારણ છે એટલે ધ્યાન રાખીશું મિત્રો કે ભાઈ ભરતી અને ઓટ તો કે ભરતી અને ઓટ દિવસમાં કેટલી વખત આવે છે 2 વખત અને એક ભરતી અને ઓટ વચ્ચેનો સમય કેટલો કીધો તો કે ભાઈ 12.25 કલાક અને જ્યારે મુખ્ય ભરતી અને ઓટ આવે છે ક્યારે આવે છે તો કે અમાસ અને પૂનમને આધારે નક્કી થાય છે અથવા એના આધાર એની પર આધારિત હોય છે કેમ તો કે ત્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ હરોળમાં હોય છે એટલા માટે આગળ જોઈએ મિત્રો કે ભાઈ મહાસાગરના પ્રવાહો વિશે ચર્ચા કરી લઈએ સાથે તો કે આ મહાસાગરના પ્રવાહો હવે મહાસાગર ઉપર કે ધરતી ઉપર નદીઓની જેમ મહાસાગરો પણ વિશાળ પ્રાણીનો જથ્થોમાં હજારો વર્ષથી નીચી દિશામાં વહે છે એટલે કે જે આ નદીઓ જે પૃથ્વી ઉપર વહે છે એ જેમ ચોક્કસ દિશામાં વહે છે કે ભાઈ પર્વતીય વિસ્તારમાંથી ઉતરીને ક્યાં વહે છે એક સમુદ્રને મળે છે મહાસાગરને મળે છે એવી જ રીતના છે તો કે ભાઈ આ મહાસાગરનો પણ જે પાણીનો એક તો જથ્થો વિશાળ છે જેની ચર્ચા આપણે આગલા વિડીયો લેક્ચરમાં કરી હતી આ સિવાય તો કે આનો પણ પ્રવાહ કેવો હોય છે નિશ્ચિત હોય છે ચોક્કસ હોય છે કેવો હોય છે નિશ્ચિત અથવા ચોક્કસ હોય છે આ પ્રવાહો મહીસાગરીય પ્રવાહ કહેવાય છે કેવા કહેવાય છે મહીસાગરીય હવે આ પ્રવાહોમાં 2 પ્રવાહ હોય કયા કયા તો કે ગરમ પ્રવાહ અથવા ઠંડા પ્રવાહ કયા હોય છે તો કે ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ પ્રવાહો ઉદ્ભવવાના કારણો સૂર્યશક્તિ પવનો સમુદ્રની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે તો કે આ જે ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહો જે ઉદ્ભવે છે એની પાછળનું કારણ શું છે તો કે એનું કારણ આપેલું છે અહીંયા આપણે તો કે સૂર્યશક્તિ એટલે કે જે સૂર્યમાંથી જે આપણે શક્તિ મળે છે સૌર ઉર્જા મળે છે તે આ સિવાય પવનો સમુદ્રની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ શું છે મુખ્ય છે એટલે પૃથ્વી પોતે ભ્રમણ કરી રહી છે એ વસ્તુ મુખ્ય છે અને મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ અને ઠંડા પ્રવાહો છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ છે એ વહન કરે છે અહીં મિત્રો આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કઈ રીતના ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહોની માહિતી આપેલી છે તો અહીંયા જોઈએ મિત્રો તો કે ભાઈ આ આપણી પૃથ્વી છે હવે પૃથ્વીના જે વચ્ચેનો ભાગ છે આ એટલે કે આડી કાલ્પનિક રેખાને શું કહેવાય છે અક્ષાંશ કહેવાય છે શું કહેવાય છે અક્ષાંશ કહેવાય છે અને ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય છે રેખાંશ કહેવાય છે પણ આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આડી કાલ્પનિક રેખા અને આ જે સૌથી મોટી છે એને કહેવાય છે વિષુવવૃત્ત શું કહેવાય છે વિષુવવૃત્ત આ વિષુવવૃત્ત છે એ આ ભાગ છે તો હવે આપણે શું વાત કરી છે તો કે ભાઈ ગરમ પ્રવાહો છે એ શું કરે છે તો કે ભાઈ વિષુવવૃત્તથી એટલે કે આ બાજુથી આમ ફરીને કઈ બાજુ જાય છે ધ્રુવો તરફ એટલે આ ધ્રુવો છે ભાઈ કયો ધ્રુવ છે તો કે ઉત્તર ધ્રુવ છે અને આ કયો છે દક્ષિણ ધ્રુવ છે મિત્રો આપણે આ અક્ષાંશ અને રેખાંશ વિશે પણ ચર્ચા કરવામાં આવશે જ્યારે આપણે એના પાઠ આવશે ત્યારે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું પણ અત્યારે આપણે શું સમજીશું તો કે ભાઈ ધ્રુવો કયા કયા ધ્રુવો કીધા તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હવે આપણે વાત કરીએ કે આ વિષુવવૃત્ત છે તેનાથી જો ઉત્તર તરફ જઈએ એટલે કે ઉપર તરફ જઈએ એ ગરમ પ્રવાહો કઈ જાય છે તો કે વિષુવવૃત્ત તરફથી ક્યાં જાય છે તો કે ઉપર તરફ ધ્રુવો તરફ જાય છે એને શું કહેવાય છે મિત્રો આ અહીંયા જ છે આપણે ચિત્રમાં દર્શાવ્યું છે કે આ ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્ત તરફથી ક્યાં જાય છે ઉત્તર તરફ જાય છે એ ગરમ પ્રવાહ હોય છે અને
જે ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ આવે છે એને શું કહેવાય છે? ઠંડા પ્રવાહો. એટલે કે આ જે આમ ચક્ર આવે છે એને શું કહેવાય છે? તો કે ઠંડા પ્રવાહો કહેવાય છે. તો આ રીતના વિષુવવૃત્ત અને ધ્રુવો તરફની માહિતી અહીંયા જો મિત્રો, અહીંયા પણ ઠંડા પ્રવાહ આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ શું છે? તો કે ભાઈ ગરમ પ્રવાહ અને ઠંડો પ્રવાહ આ રીતના છે એ શું થાય છે? તો કે વિષુવવૃત્ત એટલે શું? તો કે પૃથ્વીની આડી કાલ્પનિક જે રેખા છે, અક્ષાંશ છે, એમાં સૌથી મોટી જે ગણીએ છીએ એને આપણે શું નામ આપ્યું છે? વિષુવવૃત્ત. તો આ વિષુવવૃત્ત તરફથી જે વાત કરીએ તો કે ગરમ પ્રવાહો છે એ શું હોય છે? તો કે વિષુવવૃત્તથી ક્યાં જાય? ધ્રુવો તરફ, એટલે કે ઉપર જાય. અને ધ્રુવો તરફથી ક્યાં આવશે? વિષુવવૃત્ત તરફ. એને કેવા કહેવાશે? ઠંડા પ્રવાહો કહેવાય છે. તો કે આ મહાસાગરો જે પણ છે એમાં આ રીતના ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહો છે એની રચના થાય છે. આગળનો ટોપિક આપ્યો છે કે ભાઈ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. એટલે કે પર્યાવરણના જે ઘટકો છે એમની વચ્ચે કયા કયા સંબંધો છે એમની ચર્ચા આપણે મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.